જો આયા જામુલો સોંપી દીધો છે, ખેતરે જામુડા ખાવા જવાનું જ નહીં. તડકે જામુડા ખાવાનું મન થાય એટલે અહીંયા ઉતરી સીધા જામુડા ખાઈ લેવાના. આહા હે કાકા છે આ હું વાવ્યો એ ગોકુળિયા લીમડો વાવ્યો લીમડો. કાકા છે આ તો જાંબુડો છે. આ તો જો તું ભાડા તો છો તો હું કેમ પૂછા? આ તો પૂછું પણ આયા ફળિયામાં કેમ વાવ્યો એમ કઈ ખબર ન પડી. જામુડા ખાવા ભાઈ એ કાકા છે તમારે જાંબુડા ખેતર છે? પેલા ન્યા આઘું પડે ગોકુળિયા, તડકાનું કારે હાલી જાવું. એ પાણી જામુડા ને પાવાનું છે ત્યાં તો આવીને પીજો. જાંબુડા ને પાવાનું હતું તો પછી ભાઈ એ કાકા છે તડકાના ત્યાં હું તમારે હોયું જવાનું હોય કોક ને કહેવાનું હાલ જાંબુડા થોડાક તું ખાજે અને થોડાક હું ખાજ પાડી દેજે એમ. તમે સડી તો એકો નહીં કાંઈ. જો હું ન્યા નો જાવ ને તોય તારે ન્યા જામુડા ખાવા નહીં જવાનું, આયા નહીં આવવાનું. મારા જામુડે કોઈને જામુડા નહીં ખાવાના. હા ભાઈ તમારા જાંબુડા ક્યાં હું કીધે મને ભાયો જાંબુડા ખાતા. આ તો જાતો નહીં. હું તો જાઉં છું મારી દુકાન બાજુ હોટલે બે હવા. હા જાવા દે. આમ હું જો મને જામુડા વાવતા હોય તો તમારા ખેતરે દીકરા જાગે છો કે હૂતો છો? જાગતોય નથી ને હૂતોય નથી. હે દીકરા જો બાપુજી મંદીના કારણે થોડુંક ટેન્શન આવી ગયું છે. શેનું ટેન્શન હે દીકરા? એ બાપુજી તમે ગયા પછી ઘર બાર વગરના થઈ ગયા એમ. હું જાણું છું દીકરા, હું ગયો ને પછી ના તમે ઘર બાર વગરના થઈ ગયા. હા બાપુજી જો ને તમે. હું પોલીસ ની ઝપટે ચડી ગયો એમાં મને ગોળી વાગી ગઈ. હા બાપુજી ખબર જ છે તમે ચોરી કરી કરીને અમારે હતું ઘર ને એવું બધું બનાવ્યું હતું, પણ તમે વયા ગયા પછી પોલીસ વાળા અમારું ઘરે લઈ ગયા, જમીન ઉપર કબજો કરી ગયા. ચિંતા કરમાં દીકરા, મેં ચોરી ને ઘણો માલ ભેગો કર્યો છે. હું વાત કરો છો બાપુજી, તો જલ્દી બતાવો મને. દીકરા એક ખેતરમાં જામુડો હે. હા ઈ જામુડાના નીચે ખોદજે એટલે તને બધો ખજાનો મળી જશે. હા તો એ જામુડો કઈ જગ્યાએ હે? ઉભા થાવ, ચા પી લ્યો. એટલે હું ચા પી લે ઘડીક મૂંગી દે. હે બાપુજી કોના ખેતરમાં જામુડો છે? બાપુજી બાપુજી હે બાપુજી બાપુજી ક્યાં ઉયા ગયા? એ હું જગાડવા આવી. હમણાં તું નો જગાડવા આવ્યું જ ને તો આ ઝૂંપડા માંથી આપણે બંગલામાં બેસાવત. બંગલામાં તો મને શું ખબર તમે હુતા હુતા મને એમ કે બીવો છો? હું બીવો છો? મારા બાપુજી એને વાત કરતો હતો, ઈ મને ખજાનાનો રસ્તો બતાવતા હતા. મને શું ખબર, એકલું બકબક કરતા હતા હુતા હુતા. ભાગ કરતા હતા. ભાઈ જામુડો કર્યો છો ખેતરની વચ્ચે, એટલે એટલું પૂછો નતું કોના ખેતરની વચ્ચે જામુડો છે. ક્યાં આવી છા પી લ્યો. મગજનું દય કરી નાખ્યું. કામ કર, પાવડો ક્યાં પડ્યો? એમ બહાર પડ્યો. બહાર પડ્યો ને? હવે જો મારે ખજાનો ગોતવા જવો જ પડશે. હવે ઊંઘ બગાડી નાખીએ. હા છે થાકી જો તડકાનો, પણ વાંધો નહીં આવે. જામુડો કોઈ જાશે. મને તો ઘડીક એમ લાગતું હતું જામુડો છે ને ફૂંકાઈ જશે યાર, પણ વાંધો નહીં આવે. હવે પાણી ફરી વાર એકદમ પાઈ દઉં એટલે વાંધો નહીં. આ હું છે? એ ઈ જામુડો છે, જામુડો. જામુડો છે? હા. ઓય લાલુ દાદા. હું પા કાકા છે? તું છે? મારો જામુડો તમે ખેહી નાખ્યો. એ કાકા છે આ જામુડો કેટલા વર્ષથી ના ઉગવેલો હતો? હજી અડધી કલાક પહેલા મેં સોંપ્યો હશે. હજી હે તો અડધી કલાક પહેલા? તો એ કાકા છે તો આ મારા જામુડાનું કાંઈ કામ નથી. મારે હે ને બીજો જામુડો ખોદવા જવાનો હતો, પણ એને ભૂલથી ના તમારા ઘરે ખોદાઈ ગયો. પેલા પૂછતા તો હો આમ જો જામુડો ખેહી નાખ્યો. હવે આનું મારે શું કરવું? એ પાછો વાવી ગયો કાકા છે એટલે પાછો કોળી જશે. કોળી જશે? હા કોળી જશો. સોરી કાકા છે તો આ જામુડો મારે મોટો જામુડો પાડવાનો હતો. હારું હારું જાવો તો પૂછ્યા વગરના જામુડો ખેહી નાખે તો જામુડા પોકી તો ગયો. હવે પેલા જોઈ લો ખેતરમાં કોઈ હે નહીં ને? કોઈ દેખાતું તો નથી. ગામમાં એક આ મોટા જામુડો છે, બીજા બધા ખેતરમાં હે પણ બધા નાના છે.
પેલા આ જાંબુડા નીચે ખોદું, કદાચ આ જાંબુડા નીચે મારા દાદા હે ને સોનું હંતાડ્યું છે, ત્યાંથી ખોદવાનું ચાલુ કરો. હે હા, આ ગગા છે ત્યાં ખાંભી બનીને બેસી ગયા, આ હે ને સોનું ડબ્બીને બેસી ગયા લાગે. પેલા ગગા છે ને એના ઊંચા કરીને આ મૂકી દો. હવે જાંબુડાની ફરતે ખોદવાનું ચાલુ કરી દો. હા અહીંયા જાંબુડા હારા પાકેલા છે, લે હા ખાઈ જાવ. હજી બહુ કાસા છે. આ ગગા છે તે જાંબુડા હારું કર્યું વાવ્યું તો કારીક કારીક ખાવા દાવા થાય. એલા પા ગગા શેઠની જમીન કેટલી કટ્ઠા ને ખોદાતી નથી, થાકી ગયો, પરસેવો વળી ગયો. એક કામ કરું, બેઠા બેઠા ખોદું. ઓલી ડાયરે જવું પડશે. એ ભૂત ભૂત એ ભૂત એ ભૂત. એ કોણ ભાગ્યું? એ લાલુ દાદા અહીંયા આવો હું સૌ. એ લાલુ દાદા તમે અહીંયા શું કરો? હે ગોકુળિયા, તું તો અહીંયા ખોદતો છો, મને એમ કે જાંબુડા ઉપરથી ભૂત પડ્યું. એ લાલુ દાદા જાંબુડા પર ભૂત ન હોય, ભૂત વડલા ઉપર હોય. તો મને એમ કે ઠામુકું પડ્યું, મને એમ કે ભૂત જ હશે ને. પીવડાવી દીધો છે તો. એ લાલુ દાદા તમે અહીંયા શું કરો છો? કાંઈ નહીં ગોકુળિયા, જો ને ગગા શેઠે મોકલ્યા જાંબુડો હે ને ઉખડીને આમ બીજે નાખવાનો છે. હે હા તો એ લાલુ દાદા જાંબુડો છેડા પર તો બરોબર છે, હવે બીજા શું કરવા નાખો છો? હવે પણ મને ગગા શેઠે કીધું 300 રૂપિયા દાડી આપી છે કે એ જાંબુડો કાઢીને ને તમારે બીજે નાખવાનું છે. હવે માંડ જાંબુડા પાક્યા છે, હજી થોડા કાસા છે. એ લાલુ દાદા પાકી આવજો ને પછી ફેરવજો ને જાંબુડો. એ ના ના ગોકુળિયા, મારે અત્યારે ફેરવવો છે, મને 300 રૂપિયા દાડી મળે ને. તું જા ને, આમ તું તો નવરી નો છો, ગામમાં રખડો વયો જા. જાંબુડા ખાવા કામ લાગે એટલે કહું છું હું તમને. હવે જાંબુડા નથી ખાવા, જાને સાની મંદિરનો મને ખોદવા દે ને. હા લે, જાંબુડા ખાવા છે, અહીંયા કોનું કાઢવા દે ને. હવે છે ને જાંબુડાને ધ્યાન રાખીને બેહવું છે. જો આમાં જ ધ્યાન રાખવી છે. એ અરે હું છો અહીંયા આમું જોવો, આમ જો હું બેઠ્યા. જાંબુડાની ધ્યાન રાખું સાવ. જાંબુડાની ધ્યાન રાખો છો? હા તો આ જાંબુડાની ધ્યાન રાખો, એની કરતા ખેતર ધ્યાન રાખો ને જાંબુડાની. કેમ ગોકુળિયા? ને કેમ હું ગોકુળિયા? હે ગગા છે લાલુ દાદા ને શું કરવા ન્યા ખોદવા મોકલ્યા તમે? એલા મેં ક્યાં ખોદવા મોકલ્યા લાલુ દાદાને? હવે 300 રૂપિયા દાડીએ રાખ્યા. ના ના ગોકુળિયા, એ ગગા છે ઓણનું વરસ છે ને જાંબુડા પાકી જવા દો. આમ જોવો હું ખાસ તમ તાર બરોબર. અત્યારે હું જાંબુડા ખાવા ગયેલો હતો, તમે આનથી ન કીધું કે ખેતર નો જાતો જાંબુડા ખાવા, એટલે મને યાદ આવી ગયું એટલે હું ત્યાં જાંબુડા ખાવા ગયો હતો. પણ તું ખેતરે હું કામ ગયો છો? મેં ના નથી પાડી. જાંબુડા ખાવા ગયો તો પણ જાંબુડા ખાતો હતો ને એટલે હેઠે ઉતરવા ગયો ને ત્યાં પડ્યો, ત્યારે હેઠે લાલુ દાદા ખોદતા હતા જાંબુડો થડ્યું તમારું. જાંબુડો ખોદતા હતા? હા એ ગોકુળિયા, લાલુ દાદા મગજ છટકી નથી ગયું ને? હવે મને શું ખબર. હજી હમણાં ઓલો જાંબુડો ખેંચી નાખ્યો તો, બોલ હવે ઈ જાંબુડો ખેંચવા ગયા. ગોકુળી હાલ તો લાલુ દાદા ઈ જાંબુડો ખેંચી નાખશે ને તો આ સીઝનમાં આપણે જાંબુડા ખાધા વગરના રહીશું. હા હા હાલો હાલો, મને એમ કે તમે દાડીએ કર્યા તો મને નો દાડીએ રખાય. એલા દાડિયા ન નાખ્યા એને. હા તો હાલો જલ્દી દાડી નાખે, ખોદી નાખશે ઈ. એ લાલુ દાદા, જોવો લાલુ દાદા ખોદે તમારો જાંબુડો. એ લાલુ દાદા, પેલા ઈ વાંચ્યો તમને મારા જાંબુડા ઉપર હું દાય છે. હું ઘરે જાંબુડો સોંપતો છો, ઈ ઉખેડીને ફેંકવી દીધો. અહીંયા જાંબુડો તમે કાઢો છો, હું દાય છે ઈ તો. એ ગગા શેઠ, હે ને આ મને ખોદવાનું મન જ્યું છે એટલે હું એના જાંબુડા નીચે ખોદું છું. તો ગોકુળિયો તો એમ કહેતો હતો કે ગગા શેઠે કીધું એમ લાલુ દાદા કહેતા હતા. મેં આ તમને ક્યાં કીધું? એ પણ મને ખોદવા છે ને, મારું કામ કરવા છે ને ગગા શેઠ મને. ના ના, એ લાલુ દાદા તમે તો એમ કહેતા હતા હું 300 રૂપિયા દાડી આવ્યો. ગગા છે તો ના પાડે છે. હાસુ હું છે રહી છે ઈ કયો મને પેલા. જાઓ શીબડાભાઈ ખેતરે ઓલો જાંબુડો છે ને ઈ ખોદવા જાઓ, આયા નહીં. હા પણ ગગા શેઠ, પેલા મને આ ખોદી લેવા જો, પછી ના મારે જવાનું જ છે ખોદવા. અત્યારે વહી જવાલો. આમ જો મેં નીમ લીધો છે, ગામમાં જેટલા જાંબુડા હે ને બધે ખોદવા જવાના છે મારે. હું નહીં ખોદવા દઉં. એ ગગા શેઠ, તો હું તો ખોદી છે તે જાઓ, હું કરી લેશો જાઓ. આગા લેજો નકર પાવડા ભેગો પગ ભાંગી જશે. એ લાલુ દાદા લાવા જો ને. નહીં જાવ તો ગગા શેઠ.
હે હાડ પિંજર એ લાલુ દાદા હાડ પિંજર ખોદતા હતા તમે હે ના ના ગોકળિયા હાડ પિંજર કોનું છે આ ભેગા છે તમારી વાડીમાં કોને ખબર હું કોને ખબર એ લાલુ દાદા મને તો આ હાડ પિંજર ઓલાનું લાગે શીબડાબાઈ ભાઈનું આર્યાભાઈનું હે હરિયાભાઈ નું હા 5 વર્ષ પહેલા ખબર ગાયબ થઈ ગયા હતા ઠામુકા હા હા ગગા શેઠ હારે માથા કૂટે હતી ને હા ગગા શેઠ આ તમે જ દાટેલા છે આ હરિયાભાઈ ને લાલુ દાદા આ કોક બીજા દાયકા છે મેલે હો મેલે હવે પોલીસ કેસ થવાનો ગગા છે 5 વર્ષે પકડાણા હા એ કોઈ કહેતા નહીં હો ગોકુળે આ છે રફા કરી નાખો દાટી જો પાછા હે એ હું દાટી દઉં પોલીસ એ હાડ પિંજર બહાર કાઢ્યું નથી પોલીસ આવી નથી એ ભાગો કુકડી આપણે હે ને મારે અહીંયા હોનું કાઢવાનું છે મારા દાદાએ દાટેલું છે ને એટલે આપણે બે હમણાં ભાગમાં હોનું લઈ લઈશું બરોબર એ લાલુ દાદા હું હોનું કાઢશો હાડ પિંજર પડ્યું હવે પોલીસ વાળા આવશે ને તો જેલમાં નાખશે અહીંયા હોનું ખોદા ભાગો જલ્દી હાલા ભગો બોલો યો 5 વર્ષ પહેલા મેં લાશ દાટેલી હતી અત્યારે લાલુ દાદાએ બહાર કાઢી નક્કી લાલુ દાદા ઈ મને અત્યારે જેલ ભેગા કરશે